હું પિયુષ સોમૈયા હોસ્પિટલ કચ્છથી આવું છું અને આજે આપણે એક આયુર્વેદિક દવાથી એક વડીલને બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે. તો સૌપ્રથમ આપણે એને પૂછશું કે તમને શું બેનિફિટ થયા છે. નમસ્કાર બાપા, તમારું નામ કયું બાપા? લાલજીભાઈ. અટક કેવી બાપા? દિવાણી. અને ગામ? ગંગાપર. તો બાપા શું તકલીફ હતી તમને પહેલા? અચ્છા, એક સાઈડ બધું દુખતું આખું તમને? અચ્છા, પહેલા બહુ દુખતું, લવક જવક લાગતું? રાહત થઈ ગઈ. બરોબર. આપણે દવા ચાલુ કરીને કેટલા ટાઈમ થયો? મહિનો 5 દિવસ થયો. હા, તમારો દીકરો હે? તો સાહેબ આપણે એમને જ પૂછી શું બાપાની તકલીફ શું હતી પહેલા? તકલીફ તો બહુ છે કે પગ દુખતું ત્યારે તે 15-20 દિવસ ખાટલા નીચે નતા ઉતરી શકતા. એટલે 15-20 દિવસ ખાટલા નીચે ઉતરી જતા હતા એટલે પીડા કરતો એટલું દુખાવો હતો. બરોબર. જ્યારે આપણે ગોળીની ચાલુ કરી આપણે આયુર્વેદિક દવા આપણે ચાલુ કરી 1 મહિનો જેવું થયું અત્યારે ક્રોસ કર્યો આપણે અત્યારે એમાં કેટલી રાહત છે? એની રીતે હેરફેર કરી શકે અને પગના તળિયા જે ખેરા થઈ ગયા ઊંઘી ગયા તો હા આમ ખાલી કરી જાય, ખાલી કરી ગઈ હતી એ ધીમે ધીમે રાહત થઈ ગઈ બધી. બરોબર. અને હવે બાપા હાલવા ચાલવામાં કેવું થાય? બરોબર. એ ઓછો થઈ ગયો. ને હમણાં ક્યાં વાડી ફરવા જાવરા આવે? પહેલા મતલબ હાલી નતા શકતા એમ? હવે નથી ગુડાનું દુખો, રાહત થઈ. હજી તો 1 મહિનો થયો. તો મિત્રો તમે જોઈ શકો છો કે બાપા તમારી ઉંમર કેટલી થઈ? 75 80 વર્ષ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આયુર્વેદિક દવામાં એટલું બધું પાવર છે કે અત્યારે 70-75 વર્ષના બાપા છે તો એમને પણ જે અત્યારે જે પગનો દુખાવો હતો, જે 1 મહિનોથી આપણે દવા ચાલુ કરી એને, અને 1 મહિનામાં એને જે ગુડાની ઉપરનો દુખાવો હતો અને જે પગ ખેરો થઈ જતો એમાં ઘણી બધી રાહત છે. અને જે પહેલાં ખાટલાથી નીચે નહોતા ઉતરી શકતા અત્યારે પોતાનું કામ કરી લે છે અને દેવ દર્શન કરવા જવું હોય તો જઈ શકે છે. તો આયુર્વેદિક દવા બહુ સારી અસરકારક છે. અને આવા તમારી પાસે કોઈ પણ દર્દી હોય કે જેને ગુડાની તકલીફ હોય, સાયટિકાની તકલીફ હોય, હાથ પગનો દુખાવો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને સાહેબ તમે બાપુજીનું જે તકલીફ હતી તો તમને રાહત થયા પછી કેવું લાગે? તમે બીજા આવા કેટલા બધા દર્દીઓ છે આપણા કચ્છમાં, તો એને તમે શું સંદેશ આપશો કે આયુર્વેદિક દવાથી કેટલો ફાયદો થાય છે? બહુ સરસ છે. નેટસપને જે આરોગ્ય દવા છે આપણે, હા, એમાં રિઝલ્ટ બહુ સારા છે એના. બરોબર છે. અને મિત્રો જે અત્યારે દુખાવાની ગોળીના અને સાઈડ ઇફેક્ટ ઘણા બધા થાય છે, તો આપણી જે આયુર્વેદિક દવા છે તો તમે કોઈ પણ તકલીફ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને જે ડિસ્પ્લેમાં નંબર આપ્યા છે તમે જરૂરથી એમને કોલ કરી શકો છો. કોઈને સાયટિકાની તકલીફ હોય, આર્થરાઇટિસ હોય, ગુડાની ઘસારો હોય, હાથ પગમાં દુખાવો હોય, કમરના દુખાવો હોય, તમે જરૂરથી સંપર્ક કરજો. અને બાપા દવા ચાલુ રાખજો હતી, બરાબર? તો વળી પાછું ફેરી 2 મહિના પછી વળી પાછી આપણે પાછો વિડીયો લેશું કેટલું ફરક છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.